हेलो दोस्तों, केम छो बधा? मजामां ज हशो। तो जो जय सियाराम बधाने, जय माताजी। जो आज आपणे बनाववानुं छे मकाईनो चेवड़ो। तो जो आपणे मकाई लई आव्या छे, 2 किलो मकाई लाव्या छे, तो आपणे बनाववानुं शरू करी दईए। जो आपणे फोलवानी पण शरूआत करी दीधी छे। आपणे अडधो फोलाई गयो छे अने जो दाणा पण आपणे सरस मजाना छे अने मकाई पण आपणी सरस मजानी छे। जो कई सरस मजानी मकाई छे, आपणे दाणा सरस मजाना छे, तो चेवड़ो खावानी पण बहु मजा आवे। जो आपणे डोडा कटिंग करवा मळ्या छे, कापवा मळ्या छे, तो जो आपणे कपाई गया छे। आ रीते आपणे कापी नाखवाना छे पेला कासा डोडाने। तो जो हवे जो आपणे आमां काढी नाख हवे जो आपणे आमां काढी लेशुं लोयामां लेशुं हवे बाउलमां। तो जो आपणे बधाय ज मकाई आमां काढी लीधी छे। हवे आपणे एने ते पण થોડુંક નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, નાખી દઈશું કાપેલી મકાઈ, થોડી આપણે નાખી દઈશું હળદર, અને હલાવી અને હવે આપણે જો બધો મસાલો નાખી દીધો છે ને ઢાંકી અને મૂકી દઈશું। આપણે જો સેવડો બનાવવા માટે આપણે જો બધી વસ્તુ લઈ લીધી છે। ટમેટા છે, લીલા મરચાં, કાંદા, લીંબુ, સેવ ને દ્રાક્ષ બધી વસ્તુ આપણે આવી ગઈ છે। તો હવે આપણે પહેલાં સુધારશું મસાલો।
પહેલાં આપણે સુધારશું ટમેટાં. તો જો ટમેટાં પણ આપણે સુધારવા આવી ગયા છે. જો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે. જો આપણે ટમેટાં કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું એક વાટકામાં. હવે જો આપણે આ ટમેટાં સુધારાઈ ગયા છે તો કાંદા સુધારી નાખશું. તો જો એનું પણ આપણે નાનું નાનું કટિંગ કરવાનું છે. હવે સુધારશું આપણે મરચાં. જો આપણે મરચાં પણ કટિંગ થઈ ગયા છે તો એને પણ આપણે કાઢી લઈશું વાટકામાં. આપણે કાપી નાખશું કોથમરી. તો જો આ અમારે દેશી વાડીએ કોથમરી થાય છે, સરસ મજાની છે, લીલી, સ્વાદ પણ સરસ આવે આનો. હવે આપણે જોઈ લઈએ આપણી મકાઈ બફાણી છે કે નહીં એમ. જો આપણે ઉફાળો પણ સરસ મજાનો આવી ગયો છે અને જો આપણે મકાઈ બધી ઉપર આવી ગઈ છે તો સરસ મજાની સડી ગઈ છે. જો આપણે હળદરથી મકાઈ સરસ મજાની લાગે છે અને બફાઈ પણ સરસ મજાની ગઈ છે. આપણે જો મકાઈ કાઢી નાખી છે, સરસ મજાની થઈ ગઈ છે. જો આપણે બધી મકાઈ કાઢી નાખશું આ રીતે ચમચાની મદદથી. હવે આપણે જો આ મસાલા કાપ્યા છે એ ઉપર નાખી દઈશું. પહેલાં નાખશું ટમેટાં, પછી લીલા મરચાં અને હવે આવી જશે કાંદા. હવે નાખશું આપણે હુકલ મસાલો. તો જો પહેલાં નાખશું 2 ચમચી જેટલું લાલ મરચું, પછી 1 ચમચી જેટલી નાખશું હળદર અને સ્વાદ પ્રમાણે નાખશું આપણે મીઠું. આપણે 1 નંગ લીધું છે લીંબુ, તો એને પણ આપણે કાપી નાખશું અને પછી જો એના બિયા છે એ આપણે ચાકુની મદદથી આ રીતે કાઢી નાખશું. જો આપણે લીંબુ કટ કરી નાખ્યું છે તો હવે આપણે નીસવી નાખશું એમાં. તો લીંબુનો રસ પણ આપણે અત્યારે સરસ નીકળે છે. હવે આપણે એને હલાવી નાખશું. આપણે બધા મસાલા ભેળવી નાખ્યા છે તો હવે આપણે પાડશું વઘાર. તો જો આપણે પહેલાં મૂકી દઈશું આપણે કઢાઈ. એમાં આપણે નાખશું તો 2 પાવડા જેટલું તેલ, 1 ચમચી જેટલું નાખશું જીરું, 1 ચમચી જેટલી નાખશું હિંગ અને 1 ચમચી જેટલી નાખશું હળદર. એમાં નાખશું આપણે મીઠા લીમડાના પાન અને પછી આપણા જે મસાલો ભેળવેલી મકાઈ છે એ નાખી દઈશું. થોડી વાર આપણે એને આ રીતે હલાવતા હલાવતા સડવા દેવાનું છે. તો આ ટમેટાનું પાણી હોય એ આપણે બળી જાય. આપણે
આપણે હવે ભેળ બની અને તૈયાર થઈ ગયો છે, સેવડો બની અને તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે જો આપણે સેવડો પણ સરસ મજાનો છો. તો જો આપણે સેવડો સરસ મજાનો બની અને તૈયાર થઈ ગયો છે. તો જો આપણને મોઢામાં પાણી આવે એવું થઈ ગયું છે. તો જો આપણે આ ધાણા કટિંગ કર્યા છે એ નાખી દઈશું. થોડી નાખી દઈશું આપણે સેવ અને થોડી નાખી દઈશું દ્રાક્ષ. થોડી નાખી દઈશું આપણે દ્રાક્ષ. જો આપણો સેવડો બની અને તૈયાર.